સમાચાર જૂનાગઢથી। જૂનાગઢમાં ટાટા શોરૂમની ગંભીર બેદરકારીના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સર્વિસમાં આપેલી કારને શોરૂમનો કર્મચારી બહાર લઈ જઈને ફરતો હતો। સર્વિસમાં આપેલી કારને રોડ પર ફરતી જોઈ કારના માલિકને આઘાત લાગ્યો અને કારનો કબજો મેળવવા શોરૂમે જતા સમયે સ્ટાફ સાથે તકરાર થઈ તો શોરૂમ પર ગભરામણ થયા અને કાર માલિકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો સારવાર પહેલા જ વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે। તો મૃતકના પરિવારજનોએ શોરૂમ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। શોરૂમના કર્મચારી સાગર કાપડિયાએ ભૂલ સ્વીકારી છે। કોન્ટ્રાક્ટરનો માણસ રાત્રે ગાડી લઈ ગયો હતો અને બનાવના 14 દિવસ બાદ પણ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી નથી કરી તો મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। વિજયભાઈ સુભાઈ છે। હું ટાટાના શોરૂમને ગાડી મૂકવા આવ્યો હતો। ગાડી મૂકી લેતા સર્વિસ કામ માટેની 15 દિવસનું કીધું હતું ને એ ગાડી મને 7 દિવસ પછી ભવનાથ રોડ ઉપર પિલાણી પાસે રાત્રે 9:30 થી અહીંથી નીકળેલી 12:30 વાગે મેં ગાડીનો કબજો મેળવેલો। શોરૂમે આવેલો તો શોરૂમ વાળાએ કોઈ પણ જાતનું એક્શન લીધું નહોતું। પછી રાત્રે 12:30 વાગે મેં એના શેઠને બોલાવ્યા। હું ને મારો ભાઈ આવ્યો તો એના કારણોસર અહીંયા મારા ભાઈનું મૃત્યુ થયેલ છે। બસ આ જ કારણે છે કે રાતના 12:30 વાગે ગાડી બીજા લઈને ફરતા હતા શોરૂમ વાળા। એ શોરૂમનો માણસ છે કોઈ બીજો છે એ એમને ખ્યાલ નથી। અને મારે ત્યાં ભાઈની ગાડી સર્વિસમાં મૂકેલી હતી જે 7/5/2026 ના રોજ મૂકેલી હતી જે સર્વિસ કામ અને બોડી કલર કામ કરવા માટે મૂકેલી હતી। જે ઘટનામાં 14/5 અમારા અહીંયા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એના માણસ પરવેશભાઈ ભ્લોજ તરફથી આ બનાવ બનેલો છે। જે ગાડી લઈ અને રાત્રે 9:30 ની આસપાસ ગાડી લઈને અહીંથી નીકળી ગયેલ છે જે કોઈને જાણ હતી નહીં। અને આ બનાવમાં પછી આગળ જતા અમે પોલીસ સ્ટેશનની અંદર 16/5/2026 અરજી કરેલી છે કે અમારે ત્યારે આવો બનાવ બની ગયેલો છે। જવાબદારી તમારી ન હોય તમારા શોરૂમમાંથી ગાડી વહી જાય તો? જવાબદારી હતી પણ સાહેબ આ અજાણ વસ્તુ બનેલી છે જેની અમે ફરિયાદ પણ કરેલી છે।